દોસ્તો, સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલી હદે વધી ગયો છે, એટલી અંશે વધી ગયો છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સારો જ છે, ખરાબ નથી. પરંતુ એની માઠી અસરો આપણને અવારનવાર આપણે વિડીયો સ્ક્રોલ કરતા હોઈએ ત્યારે આપણને જોવા મળે છે. હમણાં જ એક તાજેતરનો કિસ્સો, જેમાં કોઈ પરિણિત વ્યક્તિ કોઈ એક અજાણ્યા વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે છે અને પછી ધીમે ધીમે એમની વાતો શરૂ થાય છે અને પછી એ વ્યક્તિ એ પરિણિત વ્યક્તિને ફસાવે છે અને પછી પૈસા પડાવે છે અને એવું ટૂંકમાં ઘણું બધું થઈ રહ્યું હોય છે. પણ મારો કહેવાનો અર્થ એક જ છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી છે, પણ જો સીમિત હોય તો. આજે તમે પરિણિત છો કે કોઈ પણ વ્યક્તિ પરિણિત હોય ત્યારે પરાઈ સ્ત્રી સાથે કે પરાયા પુરુષ સાથે વાત કરવી એ યોગ્ય નથી. અને ચલો, આ જમાનાની અંદર એકદમ ફ્રીડમ વાળો જમાનો છે, તો તમે વાત કરી, પરંતુ તમે વાત કરો છો તો સામેના વ્યક્તિ કેવા છે ને એની તમને ખ્યાલ આવી જાય છે માત્ર એની વાતો પરથી, કે વ્યક્તિ કેવો હશે એનો તમને અંદાજ આવી જાય છે. આ ખોટી રીતે ફસાવાના સ્કેમ થઈ રહ્યા છે. કોઈ પરિણિત સ્ત્રી હોય કે પરિણિત પુરુષ હોય કે કોઈ પણ હોય, નાના નાના ખોટા એવા કેસોમાં ફસાવી અને પૈસા પડાવવાનું ચાલી રહ્યું છે. એ ક્યારે આવું બને છે? જ્યારે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ જરૂરી છે, પરંતુ વધારે પડતો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં મોટી બધી તકલીફો લાવી શકે છે. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, જોઈ વિચારી ધ્યાનથી, ખૂબ મગજ ઠંડુ રાખી અને કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં ક્યારે શું બોલવું એનું ધ્યાન આપવું જોઈએ. આજકાલ ઘણી બધી સ્ત્રીઓ છે, પણ સ્ત્રી પણ પુરુષ કે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિની વાત નથી, જનરલ વાત છે કે મોબાઈલ ચાલુ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સની અંદર કે કોઈ પણ રીલ્સની અંદર મુજરા કરે છે, નાચે છે. તો શું આ તમને સાજે છે? શું આ તમારા માટે યોગ્ય છે? સારી વાત ફેલાવો, કોઈ સારા સંસ્કારોની વાત ફેલાવો, પરંતુ આ મુજરા કરવાના, નાચવાનું, તો પછી આ સોશિયલ મીડિયા એક અલગ જ દુનિયા છે. એમાં દરેક પ્રકારના લોકો છે, સારા પણ હશે અને ખરાબ પણ હશે. ક્યારે તમારા ઇજ્જતમાંથી દાગ લાગશે એનો તમને ખ્યાલ પણ નહીં આવે. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાવાળા દરેક વ્યક્તિઓ, જેમાં તમે અને હું બધા આવી ગયા, હું પણ ઉપયોગ કરું છું, તમે પણ કરતા જશો, તો ઉપયોગ કરો તો એટલી હદે કરો, એટલા અંશે કરો કે આપણા પરિવાર પર ક્યારેય દાગ ના લાગે, આપણા સંસ્કારોમાંથી ક્યારેય દાગ ના લાગે, આપણું જીવન સરળ અને સાચી રીતે આગળ વધે. નહીં કે ખોટી વાતોમાં ફસાઈને, કોઈની વાતોમાં ફસાઈને કાયદાકીય રીતે આપણે ફસાઈ જઈએ, એવું ન થાય. એની ખાસ ધ્યાન રાખો. ખાસ કરીને પરિણિત સ્ત્રી, પરિણિત પુરુષ કે નાની ઉંમરની દીકરીઓ કે નાની ઉંમરના મારા મિત્રો, સાહેબ, ભાઈ હોય કે બહેન હોય, સોશિયલ મીડિયામાં કોઈના કોન્ટેક્ટમાં આવતા પહેલાં 1000 વખત વિચાર કરો. કારણ કે તમારી ઇજ્જતમાંથી દાગ લાગશે ને તો આ એ જ સોશિયલ મીડિયા છે જે આખી દુનિયા બડકમાં વગાડશે. એટલે ખૂબ સાવચેતીપૂર્વક અને ખૂબ ધ્યાનથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. અને આ વાત જો તમને સાચી લાગી હોય તો એક સરસ મજાને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વાત સાચી તો છે જ, પણ ઘણા લોકોને કડવી લાગશે. કડવી લાગે તો પણ માફ કરજો, પરંતુ આ સચ્ચાઈ છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.